નસવાડી એપીએમસી ચૂંટણીને લઈ વેપારીઓમાં પણ ભારે નારાજગી। વેપારી વિભાગની 4 બેઠકો સામે માત્ર 2 મતદારો। વેપારી વિભાગની 2 બેઠકો ખાલી રહેવાની પણ શક્યતા। વેપારી વિભાગમાં 4 બેઠકો હોય છે પરંતુ 2 જ મતદારો છે। વેપારી વિભાગમાં 4 બેઠકો હોય છે પરંતુ નિયમ અનુસાર જે 50,000ની સીએસપી ભરવાની હતી 3 વર્ષે સતત એક વર્ષની 50 સીએસપી, એમાં જે વેપારીઓ ભરેલી ના હોય એટલે 2 જ વેપારીઓ એમાં છે, એટલે એ જ મતદારો રહેશે। ફોર્મ ભરવાની તારીખ 29/8/2026 છે અને 30/8/2026ના રોજ ફોર્મની ચકાસણી છે। જે તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં ફોર્મ ભરવાના એક જ દિવસ આપવામાં આવ્યો છે ઉમેદવારોને। 29 તારીખ આપવામાં આવી છે ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે અધિકારીઓ ચૂંટણીની જે રૂપરેખા તૈયાર કરે છે તેઓએ ગંભીર બેદરકારી રાખી છે। છોટાઉદેપુરની નસવાડી એપીએમસીની ચૂંટણીને લઈ ભારે ગરમાગરમી જેવો માહોલ છે તે સર્જાયો। નસવાડી એપીએમસી ચૂંટણીને લઈ વેપારીઓમાં પણ ભારે નારાજગી। 16 બેઠકો માટે નસવાડી એપીએમસીની ચૂંટણી જાહેર થઈ। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 533 મતદારો છે તો સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટે 63 મતદારો। વેપારી વિભાગની 4 બેઠકો સામે માત્ર 2 મતદારો। વેપારી વિભાગની મતદાર યાદીને લઈ પણ ઊભા થયા અનેક સવાલો। બંને મતદાર ઉમેદવારી કરે તો બિનહરીફ સ્થિતિ। વેપારી વિભાગની 2 બેઠકો ખાલી રહેવાની પણ શક્યતા। અગાઉ વેપારી વિભાગમાં હતા 378 જેટલા મતદારો। આ વખતે વેપારી વિભાગમાં માત્ર 2 મતદારો હતા તો મતદારોની સંખ્યા ઘટતા વેપારીઓમાં પણ ભારે નારાજગી। સરકારના નિયમોને કારણે મતદારોની સંખ્યા ઘટ્યાનો પણ આક્ષેપ લગાવ્યો। વેપારી વર્ગનું પ્રતિનિધિત્વ ઘટવાની પણ શક્યતા। 19મી તારીખથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। ફોર્મ પરત માટે માત્ર એક જ દિવસનો સમય, ત્યારે રક્ષાબંધનના બીજા દિવસે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ થશે। 30મી ઉમેદવારી ફોર્મની થશે ચકાસણી અને આગામી 9મી તારીખે યોજાશે મતદાન। બજાર સમિતિ નસવાડીની ચૂંટણી તારીખ 9/9/2026ના રોજ છે, જેની ખેડૂત વિભાગમાં 10 બેઠકો છે, જેના કુલ મતદારો 533 છે। વેપારી વિભાગમાં 4 બેઠકો હોય છે પરંતુ 2 જ મતદારો છે અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ મત વિભાગમાં 2 બેઠકો છે, એમાં 63 મતદારો છે। બીજું આજે કઈ તારીખથી ફોર્મ ભરવાના અને પરત ખેંચવાની તારીખો છે? ફોર્મ ભરવાની તારીખ 29/8/2026 છે અને 30/8/2026ના રોજ ફોર્મની ચકાસણી છે। એપીએમસી ક્યારથી અસ્તિત્વમાં આવીને આ 2 જ મતદારો છે વેપારીમાં, તો શું પરિસ્થિતિ થશે? એમાં શું છે કે અમારી એપીએમસી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારથી વેપારી વિભાગમાં 4 બેઠકો છે પરંતુ નિયમ અનુસાર જે 50,000ની સીએસપી ભરવાની હતી ત્યારથી અસ્તિત્વમાં આવીને આ 2 જ મતદારો છે વેપારીમાં, તો શું પરિસ્થિતિ થશે? એમાં શું છે કે અમારી એપીએમસી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારથી વેપારી વિભાગમાં 4 બેઠકો છે પરંતુ નિયમ અનુસાર જે 50,000ની સીએસપી ભરવાની હતી 3 વર્ષે સતત એક વર્ષની 50 સીએસપી, એમાં જે વેપારીઓ ભરેલી ના હોય એટલે 2 જ વેપારીઓ એમાં છે, એટલે એ જ મતદારો રહેશે। બીજી વાત, ગયા વખતની ચૂંટણીમાં 378 મતદારો હતા, આ વખતે 2 થવાનું કારણ શું? એમાં નિયમોમાં ફેરફાર આવેલ તેથી આટલા મતદારો છે। નાના વેપારી ચૂંટણી લડી શકશે? ના, આમાં નાના વેપારીઓ હવે આ જે નિયમ પ્રમાણે તો નહીં જ લડી શકે। નસવાડી ખાતે આવેલી ખેતીવાડી ઉપપ્રધાન સમિતિની ચૂંટણી જાહેર થઈ છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, ખેતીવાડી ઉપપ્રધાન સમિતિ છે, તેમાં ખેડૂત વિભાગમાં 10 બેઠકો છે, સહકારી ખરીદ વેચાણ વિભાગમાં 2 બેઠકો છે અને વેપારી વિભાગમાં 4 બેઠકો છે। જ્યારે જે તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં ફોર્મ ભરવાના એક જ દિવસ આપવામાં આવ્યો છે ઉમેદવારોને।
29 તારીખ આપવામાં આવી છે, ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે અધિકારીઓ ચૂંટણીની જે રૂપરેખા તૈયાર કરે છે તેઓએ ગંભીર બેદરકારી રાખી છે. ફોર્મ ભરવા માટે સમય વધારે આપવાની જરૂરિયાત હતી. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.